ઉત્તરાયણ પતંગોનો તહેવાર છે. રંગબેરંગી આકાશ, શેરડી, બોર, ઊંધિયું અને તલની ચીકી અને સિંગની ચીકી સાથે બાળપણની યાદ એટલે મમરાના લાડુ. આજે આપણે ઉત્તરાયણ સ્પેશિયલ મિક્સ ડ્રાયફ્રૂટ ચીકી બનાવીશું. આ ચીકી બહુ જ ટેસ્ટી છે, સાથે હેલ્ધી છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. મિક્સ ડ્રાયફ્રૂટ ચીકી બનાવવા માટે મેં 1 કપ કાજુના ટુકડા, 1 કપ બદામ, 1 કપ કાચી સિંગ, 1 કપ શેકેલા તલ, નારિયેળનું બુરું, તમે ટોપરાનું છીણ પણ લઈ શકો છો, અને 1 કપથી ઓછા કાળા તલ લીધા છે. કાળા તલ વધારે લેવા હોય તો પણ લઈ શકો છો. સિંગદાણા શેકવા માટે જાડા તળિયાવાળી કડાઈ લેવાની છે, અને કડાઈમાં 1 કપ કાચા સિંગદાણા લીધા છે, તેને ધીમા તાપે શેકવાના છે. સિંગદાણાને શેકાતા 2 થી 3 મિનિટ જેટલો સમય લાગે છે. અહીંયા સિંગદાણા શેકાઈ ગયા છે, પણ સિંગદાણા શેકાઈ ગયા છે કે નહીં તે ચેક કરવું હોય તો શું કરવાનું છે કે સિંગદાણાને હાથથી પ્રેસ કરવાનું છે. જો ઉપરના ફોતરા ખુલી જાય તો સમજી લેવાનું કે સિંગદાણા શેકાઈ ગયા છે. અહીંયા સિંગદાણા શેકાઈ ગયા છે તો સિંગદાણાને પ્લેટમાં લઈ લેવાના છે. હવે તે જ પેનમાં અડધી ચમચી ઘી લેવાનું છે, અને કાજુ અને બદામને ધીમા તાપે શેકવાના છે. કાજુ અને બદામ ઉપર લાઇટ ગુલાબી કલર આવે ત્યાં સુધી શેકવાનું છે. અહીંયા કાજુ બદામ શેકાય છે ત્યાં સુધીમાં સિંગદાણા ઠંડા થઈ ગયા છે, તો સિંગદાણાના ઉપરના ફોતરા કાઢી લેવાના છે. અહીંયા હાથથી રબ કરીશું ને તો પણ તેના ફોતરા નીકળી જશે. પણ જો તમારે આ રીતે ના કરવું હોય તો શું કરવાનું છે કે એક નેપકિન લેવાનું છે અને નેપકિનથી રબ કરવાનું છે, તો સિંગદાણાના ફોતરા નીકળી જશે. હવે સિંગદાણાના ફોતરા અલગ કરવા હોય ને તો શું કરવાનું છે કે પૂરી તળવાળી જારી લેવાની છે, અને જારીમાં સિંગદાણા લઈ લેવાના છે, અને આ રીતે ચાળી લેવાનું છે, તો સિંગદાણામાંથી ફોતરા અલગ થઈ જશે. સિંગદાણામાંથી ફોતરા અલગ કરવાની ઈઝી ટ્રીક છે. તો સિંગદાણા પ્લેટમાં લઈ લેવાના છે. અહીંયા કાજુ અને બદામ શેકાઈ ગયા છે, તો કાજુ બદામને પ્લેટમાં લઈ લેવાના છે અને ઠંડા કરવા મૂકવાના છે. તે જ પેનમાં અડધો કપ કાળા તલ લીધા છે, તેને પણ શેકી લઈશું. કાળા તલ શેકતા હોઈએ ત્યારે ઘી નથી ઉમેરવાનું, એકલા તલ શેકવાના છે. તો અહીંયા કાળા તલ શેકાઈ ગયા છે, કેમ કે અડધો કપ તલ છે એટલે જલ્દી શેકાઈ જાય છે. તો ગેસ બંધ કરી લઈશું અને કાળા તલને પ્લેટમાં લઈ લેવાના છે, અને કાળા તલને ઠંડા કરવા મૂકવાના છે. અહીંયા મેં 1 કપ નારિયેળનું બુરું લીધું છે, તેને શેકતી નથી, પણ જો તમારે નારિયેળનું બુરું શેકીને લેવું હોય તો પણ લઈ શકો છો. હવે કાળા તલને ઠંડા કરવા મૂકવાના છે. આપણે કાજુ બદામને શેકીને રાખ્યા છે તે ઠંડા થઈ ગયા છે, સાથે સિંગદાણા પણ ઠંડા થઈ ગયા છે. અહીંયા મેં 1 કપ સફેદ તલ લીધા છે, તેને શેકીને લીધા છે, અને તેનો પાવડર પણ મેં બનાવેલો છે. એટલે હું તલને ક્રશ નથી કરતી, કેમ કે કાલે મેં માવા ચીકી બનાવી હતી તેમાં ક્રશ કરેલા તલ ઉમેર્યા છે, અને થોડા તલ મેં સાઈડ પર રાખ્યા હતા, તે તલ મેં લીધા છે. હવે કાજુ બદામ અને સિંગદાણાને મિક્સર જારમાં લઈ લેવાના છે. સાથે આપણે કાળા તલ શેક્યા છે તેમાંથી અડધા કાળા તલ મિક્સર જારમાં લઈ લેવાના છે, અને અધકચરા ક્રશ કરવાના છે, એટલે દરદરા પીસવાના છે. એકદમ ફાઇન પાવડર નથી બનાવવાનો. અને જો તમારે ક્રશ ના કરવું હોય અને અધકચરું ક્રશ કરવું હોય, થોડા આખા દાણા રાખવા હોય તો પણ રાખી શકો છો. હવે મિક્સર જારનું ઢાંકણ ઢાંકી અને પલ્સ મોડમાં ક્રશ કરવાનું છે, અને ડ્રાય ફ્રૂટનો અધકચરો પાવડર બની જશે, અને આ રીતનો પાવડર રાખવાનો છે. એકદમ ફાઇન પાવડર નથી બનાવવાનો. તો હવે આપણે ડ્રાય ફ્રૂટ ચીકી બનાવીશું. ચીકી બનાવવા માટે 2 મોટી ચમચી ઘી લેવાનું છે. ઘી ગરમ થઈ જાય પછી 1 કપ જેટલો દેશી ગોળ લીધો છે, તે ગોળને મેલ્ટ કરવાનો છે. અહીંયા હું 1 કપ દેશી ગોળ લઉં છું. તમારે વધારે ગોળ લેવો હોય કે ઓછો ગોળ લેવો હોય તો પણ લઈ શકો છો. હવે થાળીને ઘીથી ગ્રીસ કરી લેવાની છે. આજે આપણે ચીકી બનાવીએ છીએ તે થાળીમાં બનાવીશું, એટલે થાળીને ઘીથી ગ્રીસ કરવાની છે. અને ગોળનો પાયો બનાવીએ છીએ ને તેમાં ગોળ ફૂલી જાય અને ગોળનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી શેકવાનો છે. વધારે નથી શેકવાનો, કેમ કે માવા ચીકી છે ને એટલે ગોળનો પાયો નથી બનાવવાનો. આ રીતે ગોળમાંથી બબલ્સ આવે ત્યાં સુધી શેકવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો કે ગોળમાંથી બબલ્સ આવી ગયો છે અને ઉભરો આવે છે, એટલે આ રીતનો જ ગોળનો પાયો રાખવાનો છે. જો વધારે શેકાશે ને તો ચીકી હાર્ડ બનશે, અને ચીકી બનાવીશું ને ત્યારે તે ડ્રાય બનશે, એટલે ગોળનો પાયો વધારે ના બની જાય તે વાતનું ધ્યાન રાખવાનું છે. મિક્સ ડ્રાયફ્રૂટનો પાવડર બનાવ્યો છે તે પાવડર ઉમેરવાનો છે, સાથે શેકેલા તલ ઉમેરવાના છે, નારિયેળનું બુરું ઉમેરી લઈશું, અડધી ચમચી ગંઠોડા પાવડર અને અડધી ચમચી સૂંઠ પાવડર બંને મિક્સ કરી અને ઉમેરવાનું છે, અને બધા ડ્રાયફ્રૂટ સાથે મિક્સ કરવાના છે. અહીંયા ઘી ઉમેરવાની જરૂર નહીં પડે, પણ જો તમને એવું લાગે કે બાઇન્ડિંગ માટે ઘી જરૂર છે તો ઘી ગરમ કરી અને ઉમેરી શકો છો. પણ આપણે ડ્રાયફ્રૂટ ચીકી બનાવીએ છીએ અને પરફેક્ટ માપ સાથે ચીકી બનાવીએ છીએ, એટલે ઘી ઉમેરવાની જરૂર નહીં પડે. અહીંયા તમે જોઈ શકો છો કે માવા ચીકી બનાવીએ છીએ ત્યારે બાઇન્ડિંગ આવી ગયું છે. ફ્રેન્ડ્સ, ઉત્તરાયણની વાત કરીએ ને તો ઉત્તરાયણ એટલે પતંગોનો તહેવાર. ઉત્તરાયણ આવે એટલે આપણી ઘરે શેરડી, બોર, ઊંધિયું, જલેબી અને અલગ અલગ ચીકી બનતી હોય છે.
તમારી ઘરે ઉત્તરાયણ સ્પેશિયલ કઈ ચીકી બનાવો છો તે કમેન્ટ કરજો, એટલે મને પણ આઈડિયા આવે કે મારા વ્યુઅર્સના ઘરે કઈ ચીકી બને છે. તો એ માવા ચીકીમાં બાઇન્ડિંગ આવી ગયું છે. મિશ્રણ મિક્સ કરતા હોઈએ ત્યારે ગેસ બંધ રાખવાનો છે, તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે કાળા તલ શેકેલા રાખ્યા છે, તે શેકેલા તલ ઉમેરવાના છે અને સાથે મિક્સ કરવાનું છે. અહીંયા હું કાળા તલ ઉમેરું છું ને, તમારે કાળા તલ ના ઉમેરવા હોય તો સ્કીપ કરી શકો છો. પણ કાળા તલ પણ આપણા હેલ્થ માટે બહુ જ ગુણકારી છે. જેટલા સફેદ તલ ગુણકારી છે તેટલા જ કાળા તલ પણ ગુણકારી છે, એટલે કાળા તલ લીધા છે. હવે મિશ્રણને ગ્રીસ કરી થાળીમાં લઈ લેવાનું છે અને સાઈડે પાથરવાનું છે અને વાડકીને ઘીથી ગ્રીસ કરવાની છે અને ચીકી બનાવી છે તેને સેટ કરવા મૂકી દેવાની છે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જેમ પ્રેસ કરીએ છીએ ને, માવા ચીકીમાંથી ઘી છૂટે છે. પરફેક્ટ માવા ચીકી બની છે. તમે ડ્રાયફ્રૂટ ચીકી પણ કહી શકો છો અને ડ્રાયફ્રૂટ સુખડી પણ કહી શકો છો. આ સુખડી કહીએ કે ચીકી કહીએ તે આપણા હેલ્થ માટે બહુ જ ગુણકારી છે. શિયાળાની ઠંડીમાં તલ આપણા હેલ્થ માટે બહુ જ ગુણકારી છે. તલમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે, એટલે ઠંડીમાં તો ખાવા જ જોઈએ. તો એ સુખડી સેટ થઈ ગઈ છે, તો ચોરસમાં કટ કરી લઈશું. હું તમને કટ કરીને પણ બતાવીશ કે આજે આપણે મિક્સ ડ્રાયફ્રૂટ ચીકી બનાવી છે કે સુખડી બનાવી છે ને, તે એકદમ સોફ્ટ અને પોચી બની છે. મોંમાં મૂકતાની સાથે ઓગળી જાય ને તેવી સુખડી કે ચીકી બની છે. આજે આપણે ઉત્તરાયણ માટે સોફ્ટ, પોચી અને હેલ્ધી મિક્સ ડ્રાયફ્રૂટ ચીકી કે મિક્સ ડ્રાયફ્રૂટ સુખડી પણ કહી શકો છો તે બનાવી છે. તો સુખડીને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. આ સુખડી ઉત્તરાયણ માટે પણ નહીં, શિયાળાની ઠંડીમાં પણ બહુ જ ગુણકારી છે. દિવસમાં એક પીસ ખાઈએ છીએ ને તો આખો દિવસ એનર્જીમાં રહે છે. તો સુખડીને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. ફ્રેન્ડ્સ, ઉત્તરાયણ માટે મેં તો ડ્રાયફ્રૂટ ચીકી બનાવી છે. તમારી ઘરે કઈ ચીકી બને છે કમેન્ટ કરજો. મળીએ છીએ નવી અને આસાન રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.